કાવ્ય છે તેના લેખક યોસેફ મેકવાન છે. બરાબર. આપણે ફરીવાર કાવ્ય સમજીએ. આ કાવ્ય જે છે એને ઉર્મી ગીત છે. એના કવિ છે યોસેફ મેકવાન. એમનો જન્મ 20મી ડિસેમ્બર 1940 અને અમદાવાદમાં થયો હતો. ખેડા જિલ્લાના માતર તાલુકાના માલાવાડામાં તેવું વતન છે તેમનું. કવિ શ્રી યોસેફ મેકવાન અમદાવાદમાં આવેલી કોઈ એક શિક્ષણ છે. કોઈ સ્કૂલ છે એના શિક્ષક તરીકે તેઓએ કામગીરી કરેલી છે. તેને સ્વગત અને સુરજનો હાથ જેવા કાવ્ય જે છે એ આપેલા છે. તથા અલખના અવસર જેવા ગીત ગઝલ સંગ્રહો પણ આપ્યા છે. આ ઉપરાંત તેમાં ડિંગ ડોંગ, સમ્રાટ, કલરવ જેવા બાળ કાવ્ય સંગ્રહો પણ આપ્યા છે. જેના કારણે એમને વર્ષ 2013માં કુમાર સુવર્ણચંદ્રક પુરસ્કાર મળ્યો છે. ચરણોના એ ઉર્મી ગીતમાં કવિએ કુદરતની સુંદરતા અને તાજગીનો અનુભવ પણ આપણા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. હવે આપણે કાવ્યને શ્રવણ કરીએ. ઓ ગગની આભમાં રેલા યારમ, ઓ ગગની આભમાં રેલા યારમ, ચરણોમાં ચાલવાની ઉછળમાં, ચરણોમાં ચાલવાની ઉછળમાં. મેમ તમારો અવાજ નથી આવતો. પંખીની પાંખમાં નાનકડી ચાંચમાં, પંખીની પાંખમાં નાનકડી ચાંચમાં, લહેરેથી વગડાની ઝરણાં, ચોપાસે પહાડ નદી ઓગળે મેદાન, કલ્પનાની તારી કલ્પનાની તારી ચરણોમાં ચાલવું ઉછળમાં, ચરણોની આભમાં રેલા યારમ. બોરિયાની પાસમાં લીલેરા ઘાસમાં, બોરિયાની પાસમાં લીલેરા ઘાસમાં, ધરતીની મહેકતી તો વાયુ ચકચોર, તરકડના શેરડા કિરણના સમૂહ, મારી ખરા ચરણોમાં ચાલવાનું ગમણી આભમાં રેલા યારમ, ગમણી આભમાં રેલા યારમ, ચરણોમાં ચાલવાનું ઉછળમાં, ગમણી આભમાં રેલા યારમ. સરસ મજાની કવિતાનું શ્રવણ કર્યા પછી
હવે આપણે કવિતાને સમજીશું. બરાબર, સમજવી છે ને? જો આજે છે સરસ મજાનું તમે લોકો રિવાઇઝ કરી લેશો તો તમારે પેપર છે એમાં ફરી વખત રિવિઝન કરવાની જરૂર નહીં પડે. બરાબર ને? ગમણે આભમાં રેલાયા રંગ, ચરણોમાં ચાલવાનો ઉછળે ઉમંગ. જ્યારે સવારના પહોરમાં પૂર્વ દિશામાં સૂર્ય ઉગી રહ્યો છે, તેના કિરણો આકાશમાં રંગ ભર્યા પ્રસરી રહ્યા છે અને તેથી ચાલવાનો અદમ્ય ઉત્સાહ મારા મનમાં જાણે કે ઉછળી રહ્યો છે. પંખીની પાંખમાં નાનકડી ચાંચમાં લહેરે છે વગડાને ઝરણાના ગાન. ચોપાસે પહાડ નદી ઉઘડે મેદાન. સૂર્ય ઉગતા જ જાણે મને નદી અને પર્વતની ચારે બાજુએ આવેલા વિશાળ મેદાનો સ્પષ્ટ દેખાઈ રહ્યા છે તથા વેરાન પ્રદેશના અને ઝરણાના ગીતો પક્ષીઓની પાંખમાં અને તેની ચાંચમાં લહેરાઈ રહ્યા હોય એમ મને દેખાય છે. કલ્પનાને દૂર સરી જાવું એની સંગ, ચરણોમાં ચાલવાનો ઉછળે ઉમંગ. કવિ કહે છે, આવી સૂર્યોદયની કલ્પના કરતા કરતા હું એના સંગે પહોંચી જાઉં અને તેથી ચાલવાનો અદમ્ય ઉત્સાહ મારા મનમાં જાણે કે ઉછળી રહ્યો છે. દૂર અને પાસમાં લીલેરા ઘાસમાં ધરતીની મહેકતી તો વાયુ ચકચોર. ઝાકળમાં ઝીણેરા કિરણોના સૂર, ઝાકળમાં સાવ ઝીણા સૂર્યના કિરણોથી દૂર અને નજીકમાં દેખાતા લીલાછમ ઘાસમાં પવન જાણે કે ધરતીની સુગંધ પીતો હોય એમ મને દેખાઈ રહ્યું છે. મન એમાં આળોટે મારી છલાંગ, ચરણોમાં ચાલવાનું ઉછળે ઉમંગ. કવિ કહે છે કે આવું સુંદર દ્રશ્ય જોઈને એમાં મારું મન જાણે કે લાંબા લાંબા કૂદકા મારતું હોય એમ આળોટવા લાગે છે. તેથી ચાલવાનો અદમ્ય ઉત્સાહ મારા મનમાં જાણે કે ઉછળી રહ્યો છે. હવે અહીંયા ભાષા સજ્જતા છે, એટલે કે આપણે જે કાવ્યમાં સમજ્યા એમાં પ્રાસયુક્ત શબ્દો આપણે ભણ્યા. પ્રાસયુક્ત એટલે કે કેવા શબ્દ? તો કે આપણે જોઈએ, વાર્તા રે વાર્તા હાફો ડોર ચારતા, ચપટી બોર લાવતા છોકરાને સમજાવતા, એક છોકરો રીસાયો કોઠી પાછળ ભીસાયો, કોઠી પડી આડી અરે છોકરાએ રાડ પાડી, અરર માડી. જો આ બધા જ આખી બાળગીત છે. આ બાળગીત તમને નહીં ખબર હોય પણ આ એક બાળગીત છે કે જેમાં છેલ્લે આવતા બધા શબ્દ પ્રાસયુક્ત કહેવાય, કે જેનો ઉચ્ચાર આપણને એક સરખો લાગતો હોય. વાર્તા, ચારતા, લાવતા, સમજાવતા, રીસાયો, ભીસાયો, બધા શબ્દની છેલ્લે એક સરખો અક્ષર આવતો હોય. પ્રાસયુક્ત શબ્દો એટલે કાવ્યની પંક્તિને અંતે સરખા ધ્વનિવાળા, એટલે કે આપણે જે પ્રોનાઉન્સિએશન કરીએ છીએ ને એ એક સરખું લાગે. બરાબર, અને જેથી આપણે કાવ્ય ગાઈએ તો મધુર ગાઈએ એવું લાગે છે. એટલે આપણે જોઈએ કે રેલાયા રંગ, ઉછળે ઉમંગ, પંખીની પાંખમાં નાનકડી ચાંચમાં, દૂર અને પાસમાં લીલેરા ઘાસમાં, વાયુ ચકચોર, કિરણોના સૂર. જો બધામાં છેલ્લે એક સરખા ઉચ્ચારણ વાળા શબ્દ આવે છે. પાસમાં, ઘાસમાં, આમ સરખા ધ્વનિ વાળા શબ્દ કાવ્ય પંક્તિને અંતે છે એટલે એને પ્રાસયુક્ત શબ્દ કહેવાય છે. બરાબર, અને આપણને ઝડપથી યાદ પણ રહી જાય છે. હવે આપણે એના સ્વાધ્યાય તરફ જોઈએ. સ્વાધ્યાયમાં જે આ વર્ડ્સ છે એ તમારે જાતે કરવાના છે. બરાબર, ઉગમને આભમાં એટલે
ચલો ઝડપથી આન્સર આપો. ઉગમણી આભમાં એટલે શું? સવારે આકાશમાં. નીચે ઓપ્શન્સ છે એમાંથી બોલવાનું છે બેટા. એ. ઓપ્શન એ પૂર્વમાં. પંખીની પાંખ અને ચાંચમાં વગડાની ઝરણાને શું લહેરે છે? શું લહેરે છે? ચલો આન્સર આપો. એ. નહીં, એ નહીં યાર. પંખીની પાંખમાં ઝરણાના ગાન આવે છે ને. પંખીની પાંખમાં નાનકડી ચાંચમાં લહેરે છે વગડાને ઝરણાના ગાન. ધરતીની મહેક પીને કોણ ચકચૂર થયું છે? વાયુ. વાયુ. રાઈટ. બરાબર. નેક્સ્ટ છે કિરણોના ઝીણા સૂર ક્યારે લઈ રહ્યા છે? ઝાકળમાં. ચરણોમાં કાવ્યના કવિ યોસેફ મેકવાન. હવે અહીંયા આગળ તમને ક્વેશ્ચન આન્સર આપ્યા છે. જો એક્ઝામમાં ખાસ ધ્યાન રાખવાનું છે બેટા આજે કે તમે આખું ક્વેશ્ચન છે બરાબર કે ઉગમણી આભમાં શું દેખાય છે, તો તમારે આ પોર્શન અને આ ન લખો ને તો ચાલે. ખાલી તમે આટલું લખો ને કે જુદા જુદા રંગો રેલાતા દેખાય છે તો પણ ચાલશે. આખું લખશો તો તમારે વાર લાગે, ન લખાય, સમજાય નહીં. શોર્ટમાં લખી નાખશો તોય ચાલશે. બરાબર. ચરણોમાં ચાલવાનું ઉમંગ શા માટે ઉછળે છે? તો પછી એમાં તમારે લખવાનું કે કુદરતની સુંદરતા અને વાતાવરણની તાજગીને લીધે એટલું લખવાનું. પછી પાછળનો જે ભાગ છે આ એ ના લખો તો ચાલે. બરાબર. ગૂગલ ફોર્મ છે એટલે રૂટીન પેપરમાં જ્યારે આપણે લખતા હોઈએ ત્યારે પાછો ફૂલ સેન્ટેન્સમાં આન્સર લખવાનો. બરાબર. આ તો ઘણાને ટાઈપિંગમાં પ્રોબ્લેમ થશે, લખવામાં પ્રોબ્લેમ થાય, એટલા માટે તમે છે એ વન વર્ડનો આન્સર આપો અથવા તો હાફ લાઈનનો લખી શકો છો. બરાબર. પંખીની પાંખમાં અને નાનકડી ચાંચમાં શાના ગાન લહેરે છે? તો એમાં આપણે આન્સર લખી શકીએ વગડા અને ઝરણાના ગાન. બરાબર. મન ક્યાં આળોટે છે? તો કે દૂર અને પાસ પથરાયેલા લીલા ઘાસ પરના ઝાકળમાં મન આળોટે છે. આ કાવ્યમાં કવિ કયા સમયનું વર્ણન કરે છે? તો કે સવારનું. બરાબર. આભમાં રેલાતા રંગમાં શું શું ઉઘડે છે? આભમાં રેલાતા રંગમાં પહાડ, નદી તેમજ મેદાન ઉઘડે છે. બરાબર. કવિ કોની દોર સરી જાય છે? તો કે કલ્પનાની. વાયુ સાથી ચકચૂર છે? તો કે ધરતીની સોડમપીને. બરાબર. ઝાકળમાં કોના સૂર રેલાય છે? તો કે કિરણોના. એટલે આવી રીતના તમે શોર્ટમાં આન્સર લખી શકો છો. બરાબર. અને પછી એલક્યુ જે છે એ તમારી પેપર સ્ટાઇલમાં નથી, એટલે એ તો કોઈ ઇશ્યુ નથી, પણ 40 માર્ક્સના પેપરમાં હશે. એટલે અત્યારે કદાચ જો તમે લર્ન ન કરો બંને લેસન તો ચાલશે. બરાબર. પણ જ્યારે FA2ની એક્ઝામ આવે ત્યારે પાછા આપણે લર્ન કરવાના. બરાબર. ત્યારે ગ્રામરના ટોપિક્સ પણ લર્ન કરવાના છે. આ વખતે હજી તમારે ગ્રામરનો એક પણ ટોપિક આવ્યો નથી ને? નથી આવ્યો ને બેટા હજી? એટલે લાસ્ટ સેમમાં આપણે સ્ટડી કર્યો તો એ નથી ભણવાનો સંજ્ઞાનો. આ સેમમાં જો ગ્રામર ટોપિક આગળ આવશે તો એ આપણે આગળ પાછા ભણીશું. બરાબર. ચલો તો હવે આપણે લેસન છે એ આગળના લેસન તરફ જઈએ.
બરાબર. સમાનાર્થી વિરોધાર્થી છે, પ્રત્યય મૂકીને ખાલી જગ્યા છે. 16 તારીખે રિઝલ્ટ છે. બરાબર. ચલો નેક્સ્ટ હવે જે છે એ લેસન નંબર 9 તરફ જઈએ. બરાબર. અત્યારે એફમાં કેટલા બોયઝ છે એટલે ગૂગલ મીટ ચલો લેસન 9 છે એ કયો લેસન છે આપણો? લેસન જે આપણો જે છે આમાં 10 મેમ 9 વાલા કેસરિયાનો. વાલા કેસરિયાનું નહીં બેટા, નામ શું છે લેસનનું? નેમ શું છે લેસનનું? કદાચ આવે એના માટે હાથમાં લીધું છે પૂરું કર. વાલા કેસરીઓ ખરી, પણ એ લેસનનું નામ શું છે? કદર કદર. કદર. એમના લેખક? કદર લેસનના લેખક? દોલત ભટ્ટ. દોલત ભટ્ટ? દોલત ભટ્ટ. ઓકે, હા દોલત ભટ્ટ. હા ચલો, કદર છે જેમના લેખક છે દોલત ભટ્ટ. બરાબર. તો આપણે લેસન છે એ જોઈ લઈએ. ડાયરેક્ટલી જોઈ લઈએ છો કે બેટા. કર્ણકી નદી આમ તો નાનકડી, પ્રવાહે પાતળો, એનો કાંઠો બારે માસ લીલો પૂંજાર રહેતો. કર્ણકીનો કાંઠો ચરી એના ટોપરા જેવા પાણી પીને પશુઓ ગામમાં પાછા વળતા. આવી રૂપકડી કર્ણકીના કાંઠે ગરણી ગામ આવેલું છે. ગરણી ગામ તો ખોબા જેવડું, પણ એની રૂડપ ઉડીને આંખે વળગે એવી છે. ગામમાં વસનારા માણસો ઓલદોલ, તેમાં સૌ કરતા સવાયો એક આદમી વાલો. જાતનું ચારણ, તેનો ધંધો ઘોડા વેચવાનો અને લેવાનો. નાનપણથી જ ઘોડા સાથે ભારે હેતપ્રીત. અરબી, પંજાબી, કચ્છી, કાઠિયાવાડી ઘોડાઓ વાલા કેસરીયાના તબેલામાં હણહણાટી કરે. આવો વાલો કેસરીયો એક દી વડોદરામાં જઈને ઊભો રહ્યો. મીટ માનતા જ મન ઠરી જાય એવા ઘોડા જોઈ સૌ રાજી થઈ જતા. 1000 રૂપિયાની વાંસળી કેડીએ બાંધીને નીકળેલા કેસરિયાની વાંસળીમાંથી વાટ ખર્ચીમાં 500 તો વપરાઈ ગયા હતા. એક પણ ઘોડો ખપતો નહોતો. એની કિંમત સાંભળીને સૌ પાછા વળી જતા. આખરે કેસરિયાએ વડોદરાને રામ રામ કરી ઘરણી ભેગા થઈ જવાનો નિર્ણય કર્યો. વડોદરા ઉપર તો ભગવાન સુરત દાદાના તેજ પથરાવા માંડ્યા છે. જાતવંત 5 ઘોડા દોરીને વાળા કેસરિયાએ વડોદરાને વેગળ મૂકવા પગ ઉપાડ્યા. પાણી પંથા ઘોડાઓ અને પાછા વગર અસવારના. પછી એની ચાલમાં પૂછવું શું? કેસરિયાએ એક ઘોડા ઉપર રાંગ વાળી. બાકીના 5 ઘોડાઓ એની ફરતા થનગનતા ચાલવા માંડ્યા. ઢાયડી ખજૂરની પેશી જેવો વાન, હાથ મૂકો તો લપસી જાય એવી સુવાળી ચમકતી ચામડી, કાન સોરીને દોઢીએ ચડાવતા, જાણે ભગવાનને ઘેરથી મલમલ ઓઢીને આવ્યા હોય એવા ઘોડાઓ તો રમતે ચડ્યા હતા. વાલાનું મન આજ વડોદરા માથેથી ઉઠી ગયું છે. છઠ પોતાના ગામ ગરણી ભેગા થવાના મનમાં અજંપો જાગ્યો છે. પણ ગરણી કાંઈ ઘોડાને ઘેર થોડું છે. વાટ ખર્ચીની વધેલી 500 રૂપિયાની વાસળી કેડીએ બાંધી છે. પોતાની ખોરાકી અને ખોડાના જોગાણની જોગવાઈ એમાં ભલી ભાતે થઈ જાય એવી ધરપત છે. વડોદરાની બહાર પગ દીધો ત્યાં તો એક ખોરડામાંથી ગામ, ઠામ, ગોદડા, વાસણ, ઘરની નાની મોટી તમામ જણસોનો
ઢગલો જોયો. 2 ડગલા આગળ ચાલ્યો ત્યાં તો નાના છોકરાના કાળજા કંપાવે એવા કાળા બોકાસા સંભળાયા. કુણા હૈયાવાળા વાલા કેસરિયાથી ઘોડાની લગામ તણાઈ ગઈ. તમાશો જોવા ટોળું ભેગું થયું હતું. ઘોડેથી ઉતરીને ટોળાને વીંધીને વાલો ઘરની લગોલગ જઈને ઊભો રહ્યો. જોતા જ કેસરીયો મામલો પામી ગયો. લેણદારની ટાપ ઉતરી હતી. ગાભા ગોદડા ઠામ ઠીકરા ઠેબી આવતા હતા. યુવાન મરાઠાના મોં ઉપર મશ વળી હતી. ટાપ લઈને આવનાર શેઠ ઉપર વાલાએ નજર ધોબી સવાલ કર્યો. શેઠ, કેટલા રૂપિયાનું લેણું? આંકડો તો બોલો. ભાઈ, તારો મારક તારી રાહ જુએ છે. હાલતો થા. બાપ, બોલો કેટલાનું લેણું? આ છોકરાના આહુડા મારાથી જોવાતા નથી. આવ્યો મોટો કેટલાનું લેણું? દાતારનો દીકરો. બોલ, ₹500નું બિલ ભરવું છે? એક પળની બેથી પળે કેસરિયાએ કેડેથી વાંસળી છોડી મોળાના પતિકા જેવા 500 ગણીને આપી દીધા. ઉપરથી ફિરસ્તો ઉઠ્યો હોય એવું જુવાન મરાઠાને લાગ્યું. પ્રામાણિકતાની પછેડી પર પગ દઈને જીવતા યુવાન મરાઠાએ રાખોબા ફાટી આંખે વાલા કેસરિયાને જોઈ રહ્યા હતા. સદાય ખુમારીમાં તરબો રહેતા રઘોબાના મનમાં કાઠિયાવાડી પાઘડીવાળો કેસરિયો કોતરાઈ ગયો. તારું નામ? નામે ભગવાનનું, કામે ભગવાન. એમ બોલીને ઘોડે ચડીને હાલવાની તૈયારી કરતા કેસરિયાએ ઘોડાની વાધ પકડીને જુવાન મરાઠા બોલ્યો. તમારું નામઠામ ન આપો તો તમને મારા છોકરાના સમ છે. મારું નામ વાલો કેસરિયો. ગામ મારું ગરણી. અમરેલી પકરણાનું. લ્યો રામે રામ. એમ બોલીને વાલાએ ઘોડાને હાંકી મૂક્યો. મરાઠાની છોકરાના આહું લૂસીને છોકરાએ નીકળેલા કેસરિયાએ રનોલીમાં એક ઘોડો વેચીને વાટ ખર્ચી કાઢી લીધી. આ વાત પર 1.5 દાયકો ગળથલિયા ખાઈ ગયો હતો. ગરણી ગામ માથે પ્રભાતના તેજ પથરાવા માંડ્યા છે. તરણોટીના લીલા કુંજાર કાંઠા ઉપર બેઠેલા ભગવાન ગણેશ્વરના મંદિરમાં બ્રાહ્મણોના મંત્રોચ્ચાર ગુંજી ઉઠ્યા છે. કિલ્લેથી છૂટીને ઢોર ધણમાં જઈ રહ્યા છે. બરાબર એવી ટાણે ગામમાં અમરેલીના 10 ઘોડેસવાર દાખલ થયા. કદાવર કાયા રાજના પોશાકમાં ઢંકાઈ ગઈ છે. દરેકના ખંભામાં જામનગરી ઝંઝાળીઓ ઝૂલતી આવે છે. મોં ઉપર પંથ કાપ્યાની ધૂળની ઝણ ઉડેલી છે. આંખોમાં રતાશ ફૂટેલી છે. માથા ઉપરના સાફા પવનમાં ફગફગી રહ્યા છે. અંધારિયા રાજના સિપાહીઓ ગામમાં આવેલા ભાઈ માણસો હેબતાઈ ગયા. વાલા કેસરિયા નામનો માણસ ક્યાં રહે છે? બાપુ, આથમણા બહારનું કોણું કરાયે એનું. આંખના પલકારામાં ઘોડાઓ વાલાની ડેલી આગળ આવીને ઊભા રહ્યા. પગ પછાડતા અરબી ઘોડા પર આરૂઢ થયેલા અશ્વારના સરદારે ડણક દીધું. વાલા કેસરિયા! દી ઉગ્યામાં અજાણ્યો સાદ સાંભળી પણ દાતણ પાણી પરવારે ઓસરીની કોરે બેસી ભગવાન સૂરજની સ્તુતિ કરતા વાલાએ જવાબ ન દીધો. ત્યાં તો બીજો સાદ સંભળાયો. વાલા ઘર મેં હે? બીજા સાદે પથરાના વાડામાં વાસિંદુ કરતા કેસરિયાના ઘરવાળા આવીને બોલ્યા. છે તો ઘરમાં, પણ રાજના સિપાહીને જોઈને આ જરા વિચારમાં પડી ગયા. 7 પેઢીમાંય રાજના સિપાહીઓ આ આંગણે આવ્યાનું જાણ્યું નથી. આ શું? ક્યું બોલતા નહીં? વાલાની માળા પૂરી થઈ ગઈ. ઉઠીને ડેલી આવ્યો. આવો બાપ આવો. તું મેરા નામ વાલા કેસરિયા? हाँ बाप, હું જ વાલો केसरियो। तुमको अभी ने अभी सुबह ने अमरेली बुलाया है। मने तुमको सुबह का फरमान है, सुबह ने अभी ने वाला को केसरिया को हाजिर करो। अरे बाप, કાંક ભૂલ થતી લાગે છે। હું તો ઘોડાનો સોદાગર, સુબોત મને તેડાવે એવું માન્યામાં જ નથી આવતું। મેં કઈ રાજનો ગાનો કર્યો નથી।
फरमान है, चलो हालो बाप, कई राजना तेड़ाने पाछू थोड़ું ઠેલાશે? વાલાએ કચ્છવાળું કેડિયું પહેર્યું, માથે પાઘડી મૂકીને સિપાહીઓ સાથે ઘોડે ચડ્યો. જતા જતા આઈને કહેતો ગયો કે સાંજે પાછો વળી આવીશ. ઉપાધિ નહીં કરતા, જગદંબા તમારી ભેર કરે. બપોર ટાણે વાલા કેસરિયાને લઈને સિપાહીએ સુબાની કચેરીમાં આવી પહોંચ્યા. કાગડોળે રાહ જોતા સુબાએ પગથિયા ચડતો જોઈ દોટ દીધી. આવો આવો કેસરિયા, એમ બોલતા સુબાએ રાત ભરી લીધી. વાલો કેસરીયો ઘડીક વાર મૂંઝાયો. આ તે સુબો મારી ઠેકડી કરે છે કે શું? બાવડું પકડીને પડખો પડક ગાદી માથે બેસાડી સુબો બોલ્યો, કેસરિયા, મને ઓળખ્યો? સુબાના મનમાં કંઈક ગેરસમજણ લાગે છે, પણ ઠરેલ દિલનો વાલો કશુંય બોલ્યો નહીં. સુબાએ મૂંગાથી બેઠેલા વાલાની ફરી કચેરીમાં તારીફ કરવા માંડી. વાલા કેસરિયા, તું તો મારી આબરૂનો રખેવાળ છો. તે દિવસે કેડીએથી વાસળી છોડીને 500 ચૂકવ્યા ન હોત તો હું અમરેલીનો સૂબો ન હોત. હવે મને ઓળખ્યો? હું રઘુબા, આજ અમરેલીનો સૂબો છું. બોલ, તારી શી કદર કરું? મારી કદર મારા મોઢે બોલો એટલે હો. અરે, હું તો શેર શુદ્ધ મરાઠો છું. કદર કરવાનો વખત આવે ને કદર કર્યા વગર રહું તો મલક મને ફટીએ કરે. માગી લે કેસરિયા, વડોદરાના રાજના મારી માથે 4 હાથ છે. રાજમાં મારો પડ્યો બહુ ઝીલાય છે. અમીરાતમાં ઉછરેલા કેસરિયાની જીભને ટેરવે માંગવાના બોલ આવ્યા નહીં. એલા, તાંબાનું પતરું લાવ. કચેરીના કબાટમાંથી તાંબાનું પતરું હાજર થયું. એમાં લેખ મંડાણો, ગાયકવાડ તાંબાનું ગરણી ગામ વાલા કેસરિયાને યાવનચંદ્ર દિવાકરો બક્ષીશ. તે તિથિ તારીખ રાજની મહોર લાગી. રઘુબાએ હુકમ કર્યો, કેસરિયાને માન મર્તબા સહિત ગરણી પુગાડો. આજે પણ વાલા કેસરિયાના વંશજો અમરેલી જિલ્લાના ગરણી ગામમાં વસે છે. જો આખું લેસન છે ને સમજાઈ ગયું છે, બરાબર? ઓકે, તો આખો લેસન જે છે એ આપણે સમજી ચૂક્યા છીએ. તો હવે શું કરવાનું છે કે તમારે લોકોને એનું ક્વેશ્ચન આન્સર જાતે